વડોદરા મહાનગર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ શહેરમાં આવેલા માનવ સર્જિત પૂરના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તેને વળતો જવાબ આપવા બીજેપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। કોંગ્રેસ પાર્ટી શમશાનના ગીદડાઓ છે એવી સમજણ આપી। 15 દિવસમાં ભાજપના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી ચાલુ કરાશે, સાથે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા ગેરકાયદેસર બાંધકામોને પણ તોડી નાખવામાં આવશે। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા આયોજિત આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સર્વપ્રથમ હું વિનંતી કરીશ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહને કે આપને ઉદ્બોધન કરે। ડોક્ટર વિજયભાઈ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજની આ પૂરની સમસ્યા પછીની પહેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે એક ખરાબ સમયમાંથી વડોદરા શહેરના ઘણા બધા નગરજનો વસાવે, સમગ્ર ગુજરાતમાં એક સાથે રેડ એલર્ટ આવ્યું હોય દરેક જિલ્લામાં, એવી બહુ જ ઓછી ઘટનાઓ હોય છે। એ ઘટનામાંની એક ઘટના એ આ વખતની જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલી ઘટના। ગુજરાતના 33 જિલ્લામાંથી લગભગ 28 થી પણ વધારે જિલ્લામાં રેડ એલર્ટ। જ્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં જિલ્લાઓમાં રેડ એલર્ટ હોય ત્યારે જે વરસાદ છે એ વરસાદ બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં થયો। વડોદરા સામાન્ય રીતે 30, 32, 35 ઇંચનો આખા સમયગાળા દરમિયાનનો વરસાદ, એના બદલે વડોદરામાં પણ અત્યાર સુધી 55 ઇંચ જેટલો વરસાદ। આજુબાજુના બધા જિલ્લા કે જ્યાંથી વરસાદનું પાણી એ વડોદરામાં થઈને પસાર થાય છે, આ બધી જગ્યાઓ પર એટલો બધો વરસાદ પડ્યો કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। પૂરની પરિસ્થિતિ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ લાચાર બનતા હોય છે, અને ત્યારે જ સંગઠન તરીકે કાર્યકર્તાઓ જે કામ કરે છે એ કામના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત એનો પરિચય લોકોને થતો હોય છે। જે પ્રકારે પૂરની પરિસ્થિતિ થઈ, પરિસ્થિતિને કારણે જ્યાં 2, 2.5, 3, 4 ફૂટ પાણી થયા ત્યાં આગળ પાર્ટીના કાર્યકર્તાઓ ટ્રેક્ટરના માધ્યમથી મદદ માટે ગયા। ઘણી બધી જગ્યાઓ એવી હતી કે જેમાં કોર્પોરેટરશ્રીઓ પોતે પણ ટ્રેક્ટરમાં નાની મોટી મદદ આપવા માટે ગયા। પાર્ટીના કાર્યકર્તાઓ પછી ચૂંટાયેલા હોય કે સંગઠનના હોય, આ બધા જ લોકો જે લોકોને તકલીફ હતી એ તકલીફમાં લોકોની જોડે ઉભા રહ્યા। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા 40,000 કરતા પણ વધારે દૂધની થેલીનું વિતરણ આ 3 દિવસના સમયગાળામાં વડોદરા શહેરના જે પ્રભાવિત ક્ષેત્ર હતા એમાં કરવામાં આવ્યું। તો વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ, વડોદરા શહેરની ધાર્મિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની માધ્યમથી મોટી સંખ્યામાં લોકોને ડ્રાય નાસ્તો આપવાનો પ્રયત્ન થયો, લોકોને પૂરી અને શાકનું ભોજન આપવાનો પ્રયત્ન થયો, લોકોને ખીચડી અને અન્ય પ્રકારનો ખાદ્ય સામગ્રી મળે એવો પ્રયત્ન થયો, અને જ્યાં સુધી પહોંચી શકાયું ત્યાં સુધી બધા પહોંચ્યા। જ્યાં આગળ પહોંચવાનું શક્ય ન બન્યું ત્યાં આગળ જે દિવસે પાણી થોડું ઓછું થયું તે વખતે લોકોએ પહોંચવાનો પ્રયત્ન કર્યો। સમગ્ર સમયગાળા દરમિયાનમાં એક પણ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, પછી સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટરશ્રીઓ હોય કે કોર્પોરેશનના હોદ્દેદારો હોય, પાર્ટીના કાર્યકર્તા હોય, બધા જ લોકો 24 કલાક ખડે પગે આ લોકોની સાથે રહ્યા। ક્યાંક મોબાઈલના નેટવર્કમાં તકલીફ હતી, 2 દિવસ લોકોના મોબાઈલ લાગતા નહોતા, ત્યારે ઘણા બધા લોકોએ ફરિયાદ કરી કે ફોન ઉપાડતા નથી, પરંતુ બધા જ જાણે છે, આપ પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં છો, આપ પણ જાણો છો કે મોબાઈલ લાગતા છે। જેનાથી જે કંઈ થઈ શક્યું તે શક્ય બધું જ કરવાનો પ્રયત્ન કર્યો। વડોદરાના અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ વડોદરા દોડી આવ્યા। એમના રિપોર્ટ પછી ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી એ પણ વડોદરા આવ્યા। એમના માધ્યમથી આખી પરિસ્થિતિનું તપાસ કરીને એના પછી અધિકારીઓને, તંત્રને એમના અત્યાર સુધીના અનુભવના લાભ પ્રમાણે એમને અલગ અલગ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી। કદાચ પહેલી વાર એવી ઘટના બની કે વડોદરા શહેરમાં માન્ય મંત્રી તરીકે કોઈ નેતા
એ રાતના 11 વાગ્યાથી સવારના 5:30 વાગ્યા સુધી લોકોની વચ્ચે હતા. અને આપ સૌ એના સાક્ષી રહ્યા. આ એવો સમયગાળો હતો કે જેમાં હોસ્પિટલમાં દર્દી પણ હતા, તો દર્દીઓને મેડિકલ રેસ્ક્યુ કરવાનું પણ કામ કરવામાં આવ્યું. જે જગ્યા ઉપર નાની મોટી મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ ત્યાં પણ એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જ્યાં દૂધની જરૂર હતી ત્યાં દૂધ મોકલવામાં આવ્યું. જ્યાં પીવાના પાણીની સમસ્યા હતી ત્યાં પીવાનું પાણી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. કારણ કે સૌથી મહત્વની બાબત જે હતી એવી હતી કે જેમાં ટ્રેક્ટરના માધ્યમથી જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી પહોંચવાનો આપણો પ્રયત્ન. અને સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સમર્થકો અને શુભેચ્છકોને સાથે રાખીને કીટ બનાવવાની શરૂ કરી. વડોદરા શહેરમાં 29,000 કરતા પણ વધારે કીટનું અત્યાર સુધી વિતરણ કરવામાં બતાવે છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ, આ બધા જ લોકોએ વડોદરા શહેરના લોકોની જે મુશ્કેલી છે તે મુશ્કેલીમાં સાથે રહેવાનો પ્રયત્ન કર્યો. જે આફત છે તે આફત અણધારી આફત છે. આફતને જે કોઈ પણ નાની મોટી મુશ્કેલીઓ પડી એ મુશ્કેલીઓમાં બધાએ જ ભેગા થઈ અને આફતનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર 4 દિવસ 5 દિવસ જ્યાં સુધી પાણી ઉતર્યું નહીં ત્યાં સુધીના કોઈ પણ તમે ફૂટેજ જોશો, પછી એ સોશિયલ મીડિયાના ફૂટેજ હોય, આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોના અથવા તો કેમેરામેનના ફૂટેજ હોય, કે કોઈ પણ જગ્યાએ તમે જોશો તમને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ફિલ્ડમાં કોઈને કોઈ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં દેખાશે. એક પણ કાર્યકર્તા તમને ફિલ્ડમાં કોઈ જગ્યાએ દેખાય, કોઈની મદદ કરતો એવું દેખાય, કોઈને દૂધ આપતો હોય એવું દેખાય, કોઈને પાણી આપતો એવું દેખાય, કોઈને અન્ન આપતો હોય. અને જે કાર્યકર્તાઓના તાકાતથી આ પાર્ટી બેઠેલી છે એમાં જેટલું પણ શક્ય હોય બધું જ કામ એમના માધ્યમથી કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિ પછી જે કેસ્ટ્રોલની વાત કરવામાં આવે છે, તો આ કેસ્ટ્રોલમાં પણ પાર્ટીના કાર્યકર્તાઓ રાજ્ય સરકારની જે ટીમ છે એમની સાથે રહ્યા અને સૌથી વધારે જ્યાં જ્યાં શક્ય હોય તેમને કેસ્ટ્રોલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. રાજ્ય સરકારના માધ્યમથી સર્વેની કામગીરી કરવામાં આવી. પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના બધા જ લોકો એમની સાથે રહ્યા. વધારેમાં વધારે સંખ્યામાં લોકોને 2,500 રૂપિયાની ઘરવખરીની સહાય, બીજી 2,500 રૂપિયાની કાપડની નાન્ય સહાય, આ પ્રકારની બધી જે સહાય એમને મળે તે પ્રકારનો આજે પણ સમગ્ર વડોદરા શહેરમાં આ સર્વેની કામગીરી ચાલુ છે. માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબે ગુજરાતમાંથી 100 થી પણ વધારે લોકો આ કામગીરીમાં જોડાયો પ્રયત્ન કર્યો અને એને કારણે આટલા ઓછા દિવસોમાં લગભગ 40,000 કરતા પણ વધારે કુટુંબોનો સર્વે આપણે કરી શક્યા છે. આંકડા માન્ય બાળુભાઈ આપણને આપશે, પરંતુ જે કામગીરી સરકારના અધિકારીઓના માધ્યમથી થાય એ કામગીરીમાં પણ પક્ષના કાર્યકર્તાઓ એમની સાથે રહે, એમને જે જગ્યા પર નુકસાન થયું છે એ નુકસાન બતાવવાનો પ્રયત્ન કર્યો. એના સંદર્ભમાં એમને જે જરૂરી હોય એ પ્રકારના ફોટોગ્રાફ વાળા પુરાવા પણ આપવાનો પ્રયત્ન કર્યો. અને એકંદરે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આ ખરાબ સમયમાં જે સમય એ વડોદરા શહેર કદાચ ક્યારે ભૂલવાનો પણ નથી એવા સમયમાં એમની સાથે ઉભા રહ્યા અને એને કારણે આજે વડોદરા શહેર ફરી ધીમે ધીમે બેઠું થઈ રહ્યું છે. રજૂઆતો આવી અમારી પાસે, અલગ અલગ એસોસિએશનના માધ્યમથી રજૂઆત આવી. મોટી સંખ્યામાં લોકોની કાર એટલે કે 4 વ્હીલર, મોટી સંખ્યામાં લોકોના 2 વ્હીલર એ ઇન્સ્યોરન્સ કંપનીની સાથે સંકલન કરી, રિપેર કરનારી કંપનીઓની સાથે પણ સંકલન કરી અને જે કંઈ પણ એમાં મદદરૂપ થઈ શકાય મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો. માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક થઈ ત્યારે એમને પણ મદદ કરી. માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી હાજર હતા ત્યારે એમના માધ્યમથી પણ મદદ થવાનો પ્રયત્ન કર્યો. અને આજે વડોદરા શહેરમાં જે લોકોને આ દુઃખ છે એ દુઃખમાં સહભાગી થવાનો પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી થયો. જે 15 દિવસની અંદર એમનો જે ડેટા મહાનગરપાલિકાને મળવાનું છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું જવાબદારીપૂર્વક એવું કહું છું કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ એ તોડવા માટે અમારા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
અમારા વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયર અને તેમની સમગ્ર ટીમ એ ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ ગેરકાયદેસર દબાણો તોડવા માટે કટિબદ્ધ છે અને સીકોમ નો રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત. સરકારની તાનાજી થઈ જે પર્સન્ટેજ ઓફ પીપલને આ પૂરને કારણે સીધું કે આડકતરી રીતે નુકસાન થયું, પછી એ નુકસાન એમના ઘરમાં થયું હોય, એ નુકસાન એમની દુકાનમાં કે એમના ધંધાના સ્થળ પર થયું હોય, આ બધી જ જગ્યા ઉપર કોઈને કોઈ રીતે સરકારના માધ્યમથી સહાય કરવાનો પ્રયત્ન કરવામાં આવે. માન્ય બાળુભાઈ આપણને આંકડા આપશે, પરંતુ આજે સવારમાં જ આપ જાણો છો એમ રાજ્ય સરકાર દ્વારા ભૂતપૂર્વ ભવિષ્યથી એક પ્રકારની એક સહાયના પેકેજની જાહેરાત પણ કરવામાં આવી. બધી વિગત માન્ય બાળુભાઈ આપણે આપવાના છે. પણ જે પ્રકારે રાજ્ય સરકારે સંવેદનશીલ રીતે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં લોકોની જોડે રહેવાનો પ્રયત્ન કર્યો. આજે આપ જાણતા જ હશો કે કેન્દ્ર સરકારની ટીમ પણ વડોદરા શહેરમાં સ્પેશિયલ સર્વે કરવામાં આવે છે અને સર્વે એટલે એવો સર્વે નહીં કે અત્યાર સુધી શું નુકસાન થયું, પરંતુ લાંબા ગાળાના આયોજન માટેનો પણ સર્વે કે આ કેન્દ્ર સરકારના માધ્યમથી થઈ રહ્યો છે. આપ સૌ જાણો છો કે માન્ય મુખ્યમંત્રી શ્રી જયારે વડોદરામાં આવ્યા તે જ દિવસે સાંજે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ લાંબા ગાળાનું આયોજન એના સંદર્ભની પણ જાહેરાત કરી છે. ત્યારે વડોદરા શહેરમાં જે આ પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિમાં બધા જ કાર્યકર્તાઓ, પાર્ટીના બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના બધા જ જવાબદાર હોદ્દેદારો એમણે પોતપોતાની રીતે જેટલું શક્ય બન્યું એ રીતે લોકોની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે અને આ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું ખાસ આયોજન કર્યું છે. રેલી વડોદરામાં કરવામાં આવી અને આપણે જોયું હશે કે આ રેલીમાં જે લોકો જોડાયા એમાંના મોટા ભાગના લોકો એવા છે કે જે લોકો પૂર પ્રભાવિત વિસ્તારમાંથી નથી. બીજા જે લોકો આવેલા છે એમાં મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે લોકોને કેસ્ટોલ અથવા તો એમને રાજ્ય સરકારની સહાય મળેલી છે અને માટે જ રોડ ઉપર સ્વયંભૂ રીતે લોકો જોડાયા અને લોકોએ વિરોધ કર્યો, કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ કર્યો કે જે પ્રકારનું નાટક આજે તમે કરી રહ્યા છો એ ખરેખર રાજકીય પક્ષને શરમાવે એવું છે. પરિસ્થિતિ એવી છે કે જેમાં પક્ષાપક્ષીથી બહાર રહી, રાજકારણથી પણ બહાર રહી અને આપણે સૌએ વડોદરા શહેરના નગરજનોની સેવામાં લાગવું જોઈએ અને આજે આપના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાત કરી છે તેની વિગતો પણ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. હેલ્પલાઇન નંબર પણ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવશે. ક્યાંક કોઈને કોઈ મદદ મળવામાં મોડું થતું હોય અથવા ક્યાંક કોઈને કોઈ મદદ મેળવવામાં મુશ્કેલી પડતી હોય, કોઈને કોઈ મદદ મેળવતી વખતે કદાચ કોઈ માહિતીનો અભાવ હોય તો આ હેલ્પલાઇન પરથી આ બધા જ પ્રકારની માહિતી એમને મળે. રાજ્ય સરકાર કટિબદ્ધ છે કે વડોદરામાં જેને નુકસાન થયું છે એને રાજ્ય સરકારે જાહેર કરેલી દરેકે દરેક યોજનાનો લાભ મળે અને જ્યારે આ પ્રકારની પહેલી વખત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે આ પ્રકારે પહેલી વખત આટલા ઓછા સમયગાળામાં કેશડોલનું વિતરણ કરવામાં આવ્યું, સહાયનું વિતરણ કરવામાં આવ્યું અને એની બધી જ વિગત આપને મળવાની છે, ત્યારે આપના માધ્યમથી વડોદરાના નગરજનોને ફરી એક ખાતરી આપવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા એવો કાર્યકર્તા છે કે જે સુખમાં કદાચ આપની સાથે હોય કે ના હોય પણ દુઃખમાં ચોક્કસ આપણી સાથે રહે છે અને આ કાર્યકર્તાના માધ્યમથી વડોદરા શહેરને ફરી બેઠું કરવા માટે બધા જ કમર કસીને કામ કરી રહ્યા છે અને આ જ વાત આજની પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી લોકો સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ. ધારાસભ્યશ્રીઓનો જો વિરોધની જો વાત કરતા હોત, જે ધારાસભ્યશ્રીનો વિરોધ 1 અને 2 જગ્યા પર થયો છે એ બંને જગ્યા ઉપર એ જ ધારાસભ્યશ્રી એમના જ કાર્યકર્તાઓના માધ્યમથી એ જ લોકોને પૂરના સમયગાળામાં નાની મોટી સહાય હોય છે. બની શકે કે એમની અપેક્ષા જેટલી સહાય ન પણ, પરંતુ એટલું ચોક્કસ છે કે એમનો વિરોધ એ એમને પડેલી તકલીફ, આ તકલીફોનો એમનો એક આક્રોશ છે અને જનપ્રતિનિધિ તરીકે આ પ્રકારનો જ્યારે એમનો આક્રોશ હોય તો એ અમે લોકો જોયો પણ છે અને એ વિસ્તારમાં એના પછીના દિવસે પણ કામ પણ કર્યું છે. એટલે જો સદસ્યતાની વાત તમે કરતા હોય તો વડોદરામાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી પણ સ્પષ્ટ સૂચના છે કે અત્યારે આપણું કામ એ જેમને મુશ્કેલી પડી છે તે વડોદરા શહેરના નગરજનોની જોડે રહેવાનું છે
બધા જ કાર્યકર્તા અત્યારે આપ જોશો તો કેશડોન, સરકારી સહાય અને સર્વે આ કામગીરીમાં લાગેલા છે. એમ છતાં પણ મને કહેતા ગૌરવ થાય છે કે આની આગળનું જે સદસ્યતા અભિયાન હતું એમાં 1,14,000 જેટલા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો એમની નોંધણી થઈ. આજે સદસ્યતા અભિયાનના 8 દિવસમાં વડોદરાના કાર્યકર્તાઓ, વડોદરાના નગરજનોએ પ્રાથમિક સદસ્યતામાં 1,14,000 50% કરતા પણ વધારે આંકડો પસાર કરેલો છે. એનો મતલબ એવો છે કે લોકો, જનમાનસ અને પ્રજાજનો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. કાર્યકર્તાઓ અત્યારે બીજી કામગીરીમાં વ્યસ્ત છે. જે લોકોને રાજ્ય સરકારની સહાય મળી રહી છે એમને સહાય મળે, સહાય એમને તરત મળે, સહાય એમને વ્યાજબી મળે અને સહાય એમના સીધા એકાઉન્ટમાં જમા થાય એની ચિંતા જ્યારે કાર્યકર્તાઓ કરે છે ત્યારે આ સદસ્યતા અભિયાનનો જે આંકડો છે એ આંકડો પણ એને પૂરક હોય એવું મને લાગે છે. વડોદરા લોકસભાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીનું સ્વાગત કરું છું અને વિનંતી પણ કરું છું ડોક્ટર હેમાંગભાઈને કે કેન્દ્રીય ટીમ જે આજે વડોદરામાં વિઝિટ આવી છે એ ઉપરાંત કેન્દ્રીય સરકારની જે આપણને સહાય પ્રાપ્ત થઈ છે તે અંગે આપણને જાણકારી આપે ડોક્ટર હેમાંગભાઈ. આપ સૌનો આ પત્રકાર પરિષદમાં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર. સાથે આપણા પક્ષ પ્રમુખ શ્રીમાન ડોક્ટર વિજયભાઈ, આપણા દંડક શ્રીમાન બાળુદાદા અને તમામ પ્રતિનિધિઓ હાજર છે. ત્યારે આજે કેન્દ્ર સરકાર તરફથી એક જોઈન્ટ કમિટી આવી અને આ જોઈન્ટ કમિટીના કાર્યો હતા પહેલું કે જે પ્રકારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અંદર તારાજી જે સર્જાઈ એનું એક મોમેન્ટમ એની તપાસ કરવી, કયા કયા વિસ્તારની અંદર નુકસાન થયું, કેટલું નુકસાન થયું, નુકસાનના કારણો શું હતા. એ નુકસાનની અંદર માત્ર એટલું જ નહીં પરંતુ નુકસાન કઈ રીતે થયું એમાં કોર્પોરેશન કયા પ્રકારે રિએક્ટિવ હતું, જિલ્લાનું તંત્ર કયા પ્રકારે રિએક્ટિવ હતું, શું સારું થઈ શકતું હતું, આ તમામ બાબતોની સમીક્ષા કલેક્ટર કચેરી, જિલ્લા વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના વહીવટી તંત્ર સાથે કરી. આ ટીમની અંદર એક સભ્ય સેન્ટ્રલ વોટર કમિશનના પણ આવ્યા જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને માનનીય વડાપ્રધાન શ્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જે બાબતે કાર્યરત છે. તો આ પ્રોજેક્ટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનું વેલ્યુ એડિશન થઈ શકે એ બાબતની પણ ઝીણવટભરી માહિતી સમગ્ર વિશ્વામિત્રીના રૂટથી માંડી અને એમની સ્ટ્રીમ, એમનું ડાઉનસ્ટ્રીમ, આ બધી જ માહિતી એમના દ્વારા તપાસવામાં આવી. સાથે આપણા ફાઇનાન્સ કમિશન ડિવિઝન તરફથી પણ હતા જે પ્રકારે સહાયની વાત કરી. જન આક્રોશ કરે છે. એટલે મને લાગે છે કે આજે જે પ્રકારનો એક તમાશો થયો છે એ તમાશો ખૂબ જ નિંદનીય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોરોના હોય, પૂર હોય કે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય, વડોદરાની પડખે ઊભું રહેવું એ એમના સંસ્કાર છે, એમની સંસ્કૃતિ છે. બસ આટલું જ કહી અને હું મારી વાતને વિરામ આપું છું. આગળ માનનીય બાળકૃષ્ણ શુક્લજી આપણી વચ્ચે વધારે વાત કરશે. અને આજે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીધડાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને ઉપર ફર્યા કરે. આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને. અને અત્યારે આ પ્રકારે આવી અને તમે જન આક્રોશ, અરે આક્રોશ તો તમારા ઉપર છે. આક્રોશ આજે આપણે જોયો હશે અને આ પણ જન આક્રોશ એક કૃત્રિમ ઉભો કરવામાં આવ્યો અને એ બાબતે જ્યારે કર્યું ત્યારે વાયનાડનો કિસ્સો મને યાદ આવ્યો. મેનેજમેન્ટ ઓથોરિટીએ 5 વર્ષ પહેલા, 4.5 વર્ષ પહેલા વાયનાડના પ્રશાસનને, કેરળના પ્રશાસનને, ખાસ કરીને વાયનાડ જિલ્લાને કહ્યું હતું કે 4,500 ફેમિલીઝ એવી છે કે લેન્ડસ્લાઇડના ખતરાથી ક્યારે પણ એમના ઉપર તારાજી સર્જાઈ શકે છે અને ખૂબ જ ભયજનક હાલતમાં છે. માત્ર ને માત્ર આ રેકોર્ડ ઉપર છે, માત્ર ને માત્ર રિલિજિયસ ઓર્ગેનાઇઝેશનના દબાણ હેઠળ આ ફેમિલીનું રીલોકેશન કરવામાં ના આવ્યું. વાયનાડના સાંસદ એ બાબતે ક્યારે પણ એગ્રી ના થયા અને વાયનાડે આ બાબત ભોગવવાનો વારો આવ્યો. અને જે પ્રકારે વાયનાડની અંદર આ લેન્ડસ્લાઇડ થઈ ત્યાર પછી પણ
5 વર્ષની અંદર 1500 દિવસ કરતા પણ વધારે આ જ કોંગ્રેસના આપણે કહેવાય કે સર્વે સર્વા એવા માન્ય રાહુલ ગાંધીજી સાંસદ હતા, સદનમાં એક વાર પણ વાયનાડ માટે કશું નથી બોલ્યા. વડોદરા વાસીઓને આજે મને કહેતા ગર્વ થાય છે કે અહીં બેઠેલો એક ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો માણસ હોય, દર વખતે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક થતી હોય, માન્ય પ્રભારી મંત્રીશ્રી સાથે બેઠક થતી હોય, અજન્ડાનો પહેલો મુદ્દો એ વિશ્વામિત્રી નદી અને એનું રીડેવલપમેન્ટ રહ્યું છે. આ વડોદરાની અને ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા અને કટિબદ્ધતા આ સાબિત કરે છે. સાથે એક એવા સાંસદ હતા કે જેમને આ બાબતે ચિંતા હતી, કોંગ્રેસના જ હતા. એમનું નામ હતું કે રાજુ. એમણે આ બાબતે ખૂબ ગંભીર મુદ્દો સદનમાં ઉપાડ્યો અને આ બાબતે કીધું કે આ તમને લાગે છે પરંતુ આ આગળ જતા આપણે ખૂબ નુકસાન કરે છે. મને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે એ વ્યક્તિને માત્ર આ મુદ્દો ઉઠાવવાને કારણે બીજી વાર પાર્ટીએ ટિકિટ પણ ના આપી. શ્રીએ કહ્યું કે આટલી ત્વરિત, આટલું ઝડપી નિર્ણય આપણા મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યો છે. તે જ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ સહાયની અંદર શું વધારો થઈ શકે આ બાબતે પણ સમીક્ષા કરી છે. અને જ્યારે આ પૂરનું જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું અને ત્યારબાદ ડોક્ટર સાહેબે કહ્યું કે એક કાર્યકર્તા પાર્ટીનો અમે સૌ ડે 1 થી ફિલ્ડમાં હતા, લોકોની વચ્ચે હતા અને તો પણ લોકો ઘણીવાર આક્રોશ પણ કરે, લોકો ઘણીવાર કોઈ બાબતે અમે ના પહોંચી શકીએ તેનું દુઃખ પણ વ્યક્ત કરે. આ દુઃખ સાંભળીને પણ અમે લોકોની સાથે રહ્યા અને આજે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીધડાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને ઉપર ફર્યા કરે. આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને. અને અત્યારે આ પ્રકારે આવીને અને તમે જન આક્રોશ, અરે આક્રોશ તો તમારા ઉપર છે. આક્રોશ આજે આપણે જોયો હશે અને આ પણ જન આક્રોશ એક કૃત્રિમ ઉભો કરવામાં આવ્યો અને એ બાબતે જ્યારે કર્યું ત્યારે વાયનાડનો કિસ્સો મને યાદ આવ્યો. જ્યારે લોકસભાનું પહેલું બજેટ સત્ર ચાલુ હતું અને વાયનાડમાં લેન્ડસ્લાઇડ થઈ. વાયનાડમાં જ્યારે લેન્ડસ્લાઇડ થઈ ત્યારે લોકસભાની અંદર, સદનની અંદર પૂછવામાં આવ્યું કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે સાબદું છે, હોમ મિનિસ્ટર દ્વારા કયા કયા પગલા લેવામાં આવ્યા, ત્યારે ઘણી ચોંકાવનારી વિગતો આપણી સામે આવી. રાજ્ય સરકારમાંથી 2 સનદી અધિકારી અત્રે ઉપસ્થિત હતા. શ્રી ગોર સાહેબ હતા, OSD2 CM શ્રી વિનોદ રાવ હતા અને CM સાહેબની સાથે શ્રી રાજકુમારજી પણ આવ્યા હતા. અને વડોદરા શહેરમાં ઝોનલ અધિકારી તરીકે પરિસ્થિતિના નિયંત્રણો 10 થી વધારે સનદી અધિકારી પણ ઉપસ્થિત હતા. સૌ પ્રથમ વખત એવું થયું હશે કે તાત્કાલિક જ એનો સર્વે અને ઘર વખરીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. જેમ આપણે બધા જાણીએ છીએ કે વડોદરા જિલ્લામાં અને વહીવટી તંત્ર દ્વારા વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય, એને વડોદરા જિલ્લા તરીકે ઓળખાય છે. વડોદરા શહેરમાં 6800 જેટલા લોકોને આપણે સ્થળાંતર કર્યું. સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 6 જેટલા માનવ મૃત્યુના 24 લાખ અને જિલ્લામાં 1 માનવ મૃત્યુના 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા તાત્કાલિક જ. માનવ ઈજામાં 5400 રૂપિયા અને 14 પશુ મૃત્યુ તેને 2.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. વડોદરા કોર્પોરેશનની હદમાં 1.91 લાખ જેટલા વ્યક્તિઓને 247 લાખ કેસ્ટોલ અને જિલ્લામાં કુલ મળીને 23,433 વ્યક્તિઓને 46.68 લાખ રૂપિયા, આમ કુલ મળીને 1.5 લાખ લોકોને 294 એટલે કે લગભગ 3 કરોડ જેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા. વડોદરા કોર્પોરેશનની હદમાં ઘર વખરીમાં 12,057 કુટુંબોને 602 લાખ રૂપિયા અને ગ્રામ્ય તાલુકામાં 8,579 કુટુંબોને 428 લાખ રૂપિયા, એમ આખા જિલ્લામાં 20,636 કુટુંબોને 10 કરોડથી પણ વધારે રૂપિયા ચૂકવવામાં. માન્ય પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ અને ડોક્ટર હેમાંગભાઈએ જે વાત કરી એ જ અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા આ પૂરના પરિસ્થિતિમાં જે રીતે કાર્યવાહી થઈ છે તે વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
આપણે બધા જાણીએ છીએ કે જેમ પ્રમુખજીએ કહ્યું, જન્માષ્ટમીથી વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે જે તારાજી સર્જાઈ, અને જેમ એક હિસ્ટોરિકલ વાત એવી હતી કે આખા રાજ્યમાં રેડ એલર્ટ આ પહેલી વખત થઈ રહ્યું છે દેશના ઇતિહાસમાં, અને 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં રેડ એલર્ટ હોય ત્યારે રેડ એલર્ટની જાહેરાત થયા બાદ તરત જ રાજ્ય સરકાર દ્વારા, માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અલગથી દરેક જિલ્લામાં માનનીય પ્રભારી મંત્રીશ્રીની નિમણૂક કરવામાં આવી. તો વડોદરા શહેરમાં માનનીય ભીખુસિંહજી પરમાર સાહેબની નિમણૂક કરવામાં આવી. તેઓ તરત જ પોતાના વિસ્તારમાં ભારે વરસાદ હોવા છતાં અહીં આવ્યા અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેમણે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા. ત્યારબાદ માનનીય ઋષિકેશભાઈ, માનનીય જગદીશભાઈ બંને મહાનુભાવો આવ્યા અને તેમને પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ આપણે બધા જ જાણીએ છીએ કે આપણા પ્રભારી મંત્રી અને રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સતત વડોદરાના સંપર્કમાં હતા, જીવંત સંપર્કમાં હતા, આપના બધાની સાથે પણ સંપર્કમાં હતા. અને ત્યારે તેમને જે માનનીય મુખ્યમંત્રીશ્રીને આખી ચિતાર આપ્યા બાદ ખુદ માનનીય મુખ્યમંત્રી શ્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને હર્ષભાઈ સાહેબ અહીં આવ્યા ત્યારે તેમને પૂર પીડિતોનો જ્યાં અસર થઈ હતી તેમની તો મુલાકાત લીધી, પણ તેની સાથે સાથે તમામ વહીવટી અધિકારીશ્રીઓ અને બધાની સાથે વિગતવાર ચર્ચા કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે વાત કરીને તેમને જે ચિતાર મેળવ્યો. આ સહાયમાં 4.84 લાખ જેટલા ફૂડ પેકેટ અને 2.21 લાખ જેટલી પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું. આટલું કર્યા બાદ આ બધા જ મીડિયાના મિત્રોની સાથે વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાઓ અને બધા જ જ્યારે જ્યાં જ્યાં પાણી વધી ગયું હતું ત્યાં પૂર પીડિત વિસ્તારોમાં આપણે બધા સાથે રહીને ટ્રેક્ટર પર કે જેસીબી પર જઈને આપણે બધાને સહાય ચૂકવવામાં આવી છે. અને આ બધી વ્યવસ્થાઓની સાથે સાથે ઘર વખરી અને કેશડોલની સાથે સાથે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગઈકાલે એક ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી. તે પ્રમાણે શહેરી વિસ્તારમાં એટલે કે વડોદરા શહેરમાં દરેક લારી વાળો કે રેકડી વાળો હશે તેને ઉચ્ચક 5,000 રૂપિયાની રોકડ સહાય, જેની નાની દુકાન હશે જેનો એરિયા 40 સ્ક્વેર ફૂટ જેટલો હશે તેને 22,000 રૂપિયાની રોકડ સહાય ઉચ્ચક, કોઈ પણ ડોક્યુમેન્ટેશન સિવાય. નાની અને મધ્યમ કક્ષાનું અને તેની સાથે સાથે કેબિનનો વિસ્તાર 40 ફૂટ કરતા વધારે હોય તો ઉચ્ચક 40,000 રૂપિયાની રોકડ સહાય. અને દુકાનનું પાકું બાંધકામ હોય, જીએસટી રિટર્ન ભરતા હોય એમને 85,000ની રોકડ સહાય. અને જે મોટી દુકાન હશે અને જેનું રિટર્ન માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હશે અને જેમને લોન પણ લીધેલી હશે 20 લાખ સુધીની, તેમને 5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં વ્યાજ સહાય પણ ચૂકવવાની વાત છે. અને આ બધા જ વાતો જેમ ડોક્ટર સાહેબે કીધું, વિજયભાઈએ, આમાં કોઈ પણ પ્રકારના વધારેના ડોક્યુમેન્ટની જરૂર નથી. જે દુકાનદારનું પોતાનું નુકસાન થયું છે એને પોતે તે વખતે પાડેલા ફોટો, તેને જે નુકસાન થયું છે એનો આખી વિગતવાર ખાલી આપવાની છે. અને આજથી જ આખા વડોદરા શહેરમાં 500થી વધારે અલગ અલગ વિસ્તારોમાં ટીમ ઉતરી પડી છે. ત્યાં સામાજિક અગ્રણીઓ પણ સાથે જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સાથે જોડાયા છે, જેમને આ સહાય મળી છે અને જેમને ખબર છે કે રાજ્ય સરકાર આ પ્રકારની સહાય આપવામાં તત્પર છે એવા તમામ નાગરિકો પણ જોડાયા છે. વિશ્વામિત્રી એ વડોદરાની જીવાદોરી છે. જેમ માન્ય સાંસદશ્રીએ વાત કરી, દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા 2009-10માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના તમામ મેયરશ્રીઓની સાથે એક ખૂબ લાંબી મીટિંગ કરી હતી. તમામ મીડિયાના મિત્રો, તમામ અલગ અલગ પ્રકારની એનજીઓ સાથે ચર્ચા કર્યા બાદ વિશ્વામિત્રી નવસર્જન માટેનો એક વિચાર મૂકવામાં આવ્યો હતો. અને એ વિચારને પરિપૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત પ્રયત્નો થયા છે. આપણે બધા જાણીએ છીએ કે સૌ પ્રથમ વખત જ્યારે 2010-11માં વિશ્વામિત્રી નદીના આસપાસમાં જે સુએજ છે
એ અટકાવવા માટે થઈને જે એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો, તેની સામે એનજીટીમાં કેટલાક નાગરિકો ગયા અને એનજીટી દ્વારા તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 13/14 વહો વિશ્વામિત્રી નામના એક પ્રોજેક્ટનું પ્રપોઝલ આપવામાં આવ્યું હતું. વહો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવાનું, બાયોફ્યુઅલ ડેવલપ કરવાનું, નદીના પાળા મજબૂત કરવાના અને એનો આખો નદીના ઉદ્ગમ સ્થાનથી અંત સુધીના વોટર ફીડ અભ્યાસ અને ડેવલપમેન્ટ પ્લાન રજૂ થયો હતો, જેની હજુ વિગતવાર ચર્ચા ચાલુ છે. અને એનજીટી ના સ્ટે બાદ અને એનજીટીએ જયારે એક ડાયરેક્શન આપી HFL લેવલ નક્કી થાય અને આજવા અને પ્રતાપપુરા સરોવરના પાણીને રોકવા માટે થઈને ડાયવર્ટ કરવા માટે શું કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા 2021માં સિકોન જે કન્સલ્ટન્સી કંપની છે તેને કામ સોંપવામાં આવ્યું હતું. સિકોન દ્વારા જે સૌથી મહત્વનું કામ થયું છે અથવા થઈ રહ્યું છે તે પાવાગઢથી લઈને ખંભાતના અખાત સુધી, પિંગલવાડા સુધી મેપિંગનું કામ ચાલુ છે. લગભગ આ અઠવાડિયામાં મેપિંગનું કામ પૂર્ણ થઈ જશે. સૌથી પહેલા કોઈ પણ નદીને જ્યારે રિસ્ટોર કરવાની હોય કે રીડેવલપ કરવાની હોય ત્યારે એ નદીનું મેપિંગ થવું જરૂરી છે. અને એ મેપિંગમાં રાજ્ય સરકારના તમામ ડિપાર્ટમેન્ટ, જિલ્લા વહીવટી તંત્ર, કારણ કે પાવાગઢ એટલે પંચમહાલ પણ જિલ્લો વચ્ચે આવે છે, અને તમામ જિલ્લા વહીવટી તંત્રને સાથે રાખીને અને તેની સાથે સાથે સતત અલગ અલગ પ્રકારના વિષયો લઈને જે કામ કરવામાં આવ્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે કોર્પોરેશન દ્વારા 2016માં આ વખતે આપણે જોયું કે મગરો ઘણી બહાર આવી, રોડ પર મગર આવી, તેમના સંરક્ષિત કરવા માટે થઈને એને એન્ક્લોઝર ઊભું કરવા માટે થઈને જ્યારે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસેથી જમીનની માંગણી કરવામાં આવી હતી, એ જમીનના સંદર્ભમાં કબજા બાબતે કોર્પોરેશનને મળેલ છે. પરંતુ રાજ્ય સરકારના વહીવટી તંત્ર અને વડોદરા કોર્પોરેશનના વચ્ચેની જે વાટાઘાટો છે તેમાં કોર્પોરેશનને ભરવા પાત્ર 200 કરોડથી પણ વધારેની રકમ તે માફ કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને ગયા વર્ષે જ એક પત્ર લખવામાં આવ્યું હતું. અને તેની સાથે સાથે જે સિકોનની વાત મેં તમને કરી, તો આજવા સરોવરથી જાંબુઆ નદી સુધીના હયાત કાંસા રિસેક્શનિંગનો જે એક વિષય છે તે ગયા વર્ષે 22/8 અને 6/12ના રોજ માનનીય ઇરિગેશન મંત્રીશ્રીને મોકલવામાં આવ્યો હતો. અને ત્યારબાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથેની અલગ અલગ મિટિંગો થયેલી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની, નગરજનોને વિનંતી કરું છું, તમામ નાના મોટા વેપારીઓને વિનંતી કરું છું કે આપણા ત્યાં પણ જે પણ કંઈક નુકસાન થયું હશે એ નુકસાન માટે આપના વિસ્તારના કોઈ પણ આપ અગ્રણીને વાત કરી શકો છો. કોઈ અગ્રણીને વાત કરવાનું શક્ય ના થતું હોય તો સીધા ફોટા પાડીને એ કલેક્ટર કચેરીમાં આપ જમા કરાવી શકો છો. કોઈ પણ પ્રકારના ઇન્સ્યોરન્સના કાગળ છે કે નહીં એ જોયા વગર આપને તાત્કાલિક મદદ મળશે. અને મને લાગે છે કે આ પ્રકારની રાજ્ય સરકારે જ્યારે પહેલ કરી હોય, માનનીય મુખ્યમંત્રીશ્રીએ પહેલ કરી હોય ત્યારે, અને જ્યારે વડોદરા શહેરનું જનજીવન રાબેતા મુજબનું થયું હોય અને વડોદરાના સાંસ્કૃતિક વારસાને જાળવતો એવો ગણેશ ઉત્સવ જ્યારે ચાલતો હોય ત્યારે આ પ્રકારની હવનમાં હરકા નાખવાની જે કોડી માનસિકતા છે તેનું આજે જ્યારે પ્રદર્શન થયું છે ત્યારે આપના માધ્યમથી એટલી જ વિનંતી છે કે રાજકારણની જગ્યા પર હોય, નાગરિકોના જીવન સાથે રાજકારણનો ખેલ ના કરાય. થેન્ક યુ.